રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ પીએમ મોદીને નવભારત રત્ન અર્પણ કર્યું. ત્યારે નવભારત રત્ન નવા ભારતના સ્વપ્નનું પ્રતીક છે. રામકૃષ્ણ એક્સપોર્ટના સ્થાપક ગોવિંદ ધોળકિયાએ પીએમ મોદીને આપી છે અનોખી ભેટ. ભારતના નકશાના આકારમાં કાપવામાં આવેલા ડાયમંડનું નામ છે નવભારત રત્ન. આ ડાયમંડ 2.120 કેરેટનો છે અને ભારતની એકતા, સૌંદર્ય અને અનંત તેજનું પ્રતીક ગણવામાં આવે છે આ રત્ન. ત્યારે ડાયમંડ વર્કર્સોએ 3700 મિનિટની મહેનત કરીને આ ડાયમંડ તૈયાર કર્યો છે. અમે જેને ભારતના જ્વેલ્સ એવા આપણા પીએમ સાહેબ માનીએ છીએ એમને ભેટ આપ્યો છે. એને માટે અમે અને અમારું ફેમિલી ગૌરવની લાગણી અનુભવે છે. જ્યારે આ ડાયમંડ માનનીય શ્રી મોદી સાહેબને આપ્યો ત્યારે ખૂબ ખુશ થઈ ગયા કે તમારો રાષ્ટ્રપ્રેમ, તમારા ફેમિલીનો રાષ્ટ્રપ્રેમ અને તમે જે આ વિચાર કરી અને ભારતનો નકશો એક જ ડાયમંડમાં બનાવ્યો, બહુ ખુશીની વાત છે. અને પછી આગળ કહ્યું કે તમારા જે યંગસ્ટરો છે એને જે આવો વિચાર આવ્યો ને આ ક્રિએશન, આ સ્કિલ છે એ આપણા ભારતનું ભાવિ ખરેખર યંગસ્ટરો છે. તો આ યંગસ્ટરો જ આ સાથે બધા મળીને ભારતનું ભાવિ બનાવશે. એમાં તમારા યંગસ્ટરોનો કોઈ ભાગ હશે એવી અપેક્ષા.